છોકરાઓ પથ્થરથી માર મારે છે. સગાળ સાહેબ દોટ મૂકીને આવ્યા છે, બધા છોકરાઓને ભગાડ્યા અને એના અંગ ઉપર જે કપડું હતું ને એ કપડું આ રક્તપિત્યા સાધુને ઓઢાડી દીધું. હાલો મહાત્માજી મારા ઘરે પધારો. મહાત્મા કે નહીં, મારે કોઈના ઘરે જવું નથી. આ રક્તપિત્યા સાધુએ ખાલી ભગવું પોતડું પહેરેલું હતું. એવા સગાડતાને ખબર પડી કે આ કોઈ સાધુ સંત છે. આને જમાડીને અમે બંને જણા જમીએ. મારા ઘરે ભોજન આરોગવા પધારો. સાધુ કઈ સગાડતા તમે અમને જમાડી નહીં શકો. અરે તમે જે કહેશો, તમે જે માગશો, તમને જે ભાવતા ભોજન અમે પીરસશું. તમે એકવાર તો અમારા ઘરે ચાલો. રેવા દે, મારાથી છેટો રે. મને તો જો આ રક્તપીત રોગ છે, મને અડીશ તો તને થશે. બાપજી એની ચિંતા તમે ન કરો, તમે મારા ઘરે પધારો, અમે તમારી પૂરી આગતા સ્વાગતા કરશું. એ હુંડલામાં બેસાડીને રક્તપિત્યા સાધુને સગાળસા ઘેરે લાવ્યા. એ વાણિયાનો દીકરો અને વાણિયાની દીકરી રક્તપિત્યા સાધુની સેવા કરે છે, નવડાવે છે, એને સ્નાન કરાવે છે અને વસ્ત્રથી એના જે શરીરમાંથી લોહી પરુ નીકળે છે ને એને સાફ કરે છે. નવા વસ્ત્રો પહેરાવ્યા. સંગાવતી આજ રાજી રાજી થઈ ગઈ. 3 દિવસના વાણા વીતી ગયા. આજે આપણા ઘરે કોઈ સાધુ મહાત્મા પધાર્યા છે. આજ ચાલો ભાવથી રસોઈ બનાવી એને જમાડીએ અને સંગાળસા પણ કેટલા ટાઈમ ત્યાં ભૂખ્યા છે, આજ ભોજન જમીએ. સરસ મજાની રસોઈ સંગાવતીએ બનાવી. બાજોટ ઉપર ભોજનની થાળી આપી, જળનો ભરેલું પાત્ર આપ્યું, એક કળશ આપ્યો. સગાળસા કહી શકે, હે મહાત્મા આરોગો, ભોજન કરો. એમ કહેવાય એ સમયે આ રક્તપિત્યા સાધુએ એ થાળીને લાત મારીને ફગાવી દીધી. તને કીધું ને તું મને પાછો મૂકી જા, હું જ્યાં હતો ત્યાં બરાબર છો, તું મને નહીં જમાડી શકે. સંગાવતી ને સંગાળસા બે આમ સ્તબ્ધ રહી ગયા. બાપજી શું થયું? અમારી આગતા સ્વાગતામાં હું કચાશ રહી ગઈ? મેં કીધું ને તમે મને નહીં જમાડી શકો, મને હું જ્યાં હતો ત્યાં મને છોડી દા. કેમ? તું કે હું શાકાહારી નથી, હું તો માંસ ખાનારો છું, હું આ નથી ખાતો કાંઈ. આટલું સાંભળ્યું સંગાળસા અને સંગાવતીના પગની હેઠેથી જમીન હરી ગઈ. આંગણે આતિથ્ય ધર્મ છે, અતિથિ આવ્યા છે, જમવા બોલાવ્યા છે ને હવે ભૂખાઈ કેમ જવા દેવા? સંગાવતીએ ટિફિન આપ્યું છે સંગાળસાને. જાઓ મચ્છી બજારમાંથી જ્યાં માંસ મળે છે ત્યાંથી થોડુંક મહાત્મા માટે લઈ આવો. એમ કહેવાય વાણિયાનો દીકરો સંગાળસા એ માંસની બજારમાં ગયો, મચ્છી બજારમાં ગયો, ત્યાંથી માંસ લઈ આવ્યો, ઘરે લાવ્યો. એટલે વાણિયાની દીકરી જેને કોઈ દી જોયું નહીં એ પોતાના હાથથી એ માંસના લોંદા થાળીમાં પીરસે. આપણે હિન્દુ છીએ ને ભાઈ, કોઈ દી અભક્ષ્ય વસ્તુ ખાવી ન જોઈએ. દીકરીઓને તો ખાસ પ્રાર્થના. ઘણા હતા યાર, જો હિન્દુની દીકરીઓ આપણે જયારે વિધર્મી સાથે લગ્ન કરીને ભાગે ને પછી ત્યાં બધું આ રાંધવાનું થાય. આ બધું રાંધવાનું. હવે આપણે જિંદગીમાં કોઈ દી જોયું ન હોય, બાપાને ઘેરે દાદાને ઘેરે ને એ બનાવવાનું થાય, કેવી દુર્દશા થાય આપણી. વાર વિચાર કરવાનો. સંગાવતી એમ કહેવાય માંસના લોંદા થાળીમાં પીરસા ને સંગાળસાએ મહાત્માના બાજોટ ઉપર એ માંસની થાળી પીરસી. લ્યો બાપજી જમો. એમ કહેવાય બાપજી એ થાળીને પાછી લાત મારી અને ફગવી દીધી. મેં તને કીધું ને તું મારો સમય ના બગાડ, તું મને હું જ્યાં હતો ત્યાં મૂકી જા, તું મને નહીં જમાડી હઈ.
બાપજી હવે હું થયું? આ તો તમે જે શાકાહારી નથી તમને માંસાહાર અર્પણ કર્યો, હવે તો જમો. હું કોઈ ઢોરનું પશુનું માંસ ખાવા વાળો નથી. હું તો કોઈ કોનું બાળક હોય ને એનું માંસ હોય ને એ ખાઉં છું. એટલે જ તને કહું છું કે તું મને નહીં જમાડી તું મને મૂકી જા. સંગાવતી ને સગાળસા ઉપર એમ કહેવાય ધર્મ સંકટ આવ્યું છે. 7 વર્ષનો દીકરો સેલૈયો નિશાળે ભણવા ગયો છે. સંગાવતીની સામે સંગાળસાએ જોયું છે. સંગાવતીને કહી છે કે આપણી પહેલા આપણા સેલૈયાનું તેડું આવ્યું છે. આ વાતની ખબર ગામના લોકોને પડી. એમાંથી એક ગામનો ભાઈ જઈને સેલૈયાને કહે છે, સેલૈયા તારા મા બાપ ગાંડા થઈ ગયા છે, ઓલા રક્તપિત્તીય સાધુ આવ્યા છે ને, હમણાં તને મારીને એને ખવડાવી દેશે, તું ભાગી જા. એ જ સમય એમ કહેવાય સગાળસા સેલૈયાની સામે આવે છે. સેલૈયો સગાળસાની સામે જુએ છે. સંગાળસાની આંખમાંથી દળદળ અશ્રુની ધારા વહે છે. સેલૈયા એને પિતાને જોઈને દોટ મૂકી છે. સંગાળસા ગોઠણિયા વાળી ગયા છે અને સેલૈયાને સાતીએ સાપી લીધો છે. સેલૈયા, તને જાણ છે ને? હા પિતાજી, મને જાણ છે. તું ભાગ્યો નહીં? ત્યારે સેલૈયાએ કીધું, જો હું ભાગું ને તો મારી ભૂમિકા લાજે. ભાગું તો મારી ભૂમિકા લાજે, ભોરિંગ જિલે નહીં બાર. મેરું સરીખા ડોલવા લાગે આકાશ ને આધાર. સેલૈયો સતના સુકે મેરા મનમાં જહન મૂકે. હે સેલૈયો સતના સુકે મેરા મનમાં જહન મૂકે. સેલૈયાને લઈને સંગાળસા ઘરે આવ્યા છે. માતા સંગાવતીએ સેલૈયાને સ્નાન કરાવીને તૈયાર કર્યો છે. રક્તપિત્તીય સાધુ એટલું બોલે છે, જો તમે મને ખવડાવવા માટે અહીંયા બેસાડ્યો છો, જમાડવાના છો, પણ સેલૈયાને ખાંડતા તમારા આંખમાંથી એક પણ આંસુડાનું ટીપું પડશે ને તો હું જમીશ નહીં. સેલૈયાના હાલરડા ગાતા ગાતા એમ કહેવાય એ ખાંડણિયામાં સંગાવતી પોતાના સગા દીકરાને ખાંડે છે. પણ અમે જાણ્યું સેલૈયાને પરણાવશું, તેદી જોડશું ઝાડરી જા. પણ યો ચિંતાના મરણ આવ્યા. અરે મારા સ્વર્ગેથી ઉતરાવે એના સ્વર્ગથી ઉતરાવે માન કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા. હે તારે હાલરડા પડી હાડતાલ કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા. સેલૈયાને ખાંડણિયામાં ખાંડીને સંગાવતી પોતાના હાથે પોતાના એકના એક દીકરાનું એ માઉસ ખાંડણિયામાંથી કાઢી અને એ કાંસાની થાળીમાં આ મહારાજને જમાડવા માટે કાઢે છે. સંગાળસાને આપી થાળી, આલ્યો આપો મહાત્માજીને. કહેવાય જેવી જે થાળી એ બાજોટ ઉપર મૂકી અને મહારાજને કીધું કે મહારાજ આરોગો. એ જ સમયે એમ કહેવાય મહારાજે લાત મારી અને થાળીને ભગવી દીધી છે. સંગાવતી વાણિયાની દીકરી ઊભી થઈ, મહારાજ હવે શું થયું? તો કે હું વાંજિયાના ઘરનું ખાતો નથી.
સંગાવતી એમ કહેવાય હાથમાં કટાર લઈને ઊભી થઈ કે મહારાજ અમે કોઈ વાંચ્યા નથી, મારા ગર્ભની અંદર 7 મહિનાનું બાળક છે, તમે કહો તો હમણાં જ મારું ગર્ભ સીરી અને હું બાળકને બહાર કાઢું. જેવી જે કટાર સંગાવતી મારવા ગઈ ને, ભગવાન નારાયણ એનો હાથ પકડી લીધો કે હા સંગાવતી. જેવા જ ભગવાન પ્રગટ થઈ ગયા ને, સંગાવતી ને સંગાળસા ભગવાનના પગમાં પડી ગયા. દડ દડ અશ્રુની ધારાએ આજ માતા સંગાવતી અને સંગાળસા રડે છે. માગી સંગાળસા તું માગે ને એ આપું તને. ત્યારે હું માગ્યું માતા સંગાવતીએ ખબર છે કે હે હરી, આવી કસોટી જે અમારી કરી ને એવી કળિયુગમાં કસોટી કોઈની કરશો નહીં. અમે તો પાર ઉતરી ગયા હે પ્રભુ, બીજા આ કસોટીમાંથી પાર નહીં ઉતરે. એક જમાડવાની ટેક ખાતર સંગાવતી ને સંગાળસાએ પોતાના સગા પુત્ર સેલૈયાને ખાંડણીયામાં ખાંડી નાખ્યો. આ તાકાત અંદાનની છે. આપણને તો ઈશ્વરે આપ્યું છે. ઘરની ખેતીવાડી જમીન છે, ઘરના ધાન છે, ધાનના ભંડાર ભર્યા છે, તો શું કામ આપણે જમાડવામાં ખવડાવવામાં પાછી પાની કરીએ? હું તો કહું, હું આજ મારી કોઈ કથા એવી નહીં હોય કે જ્યાં રસોડું ચાલુ નહીં હોય, પણ અહીંયા મને ખબર નહોતી, કારણ કે એ સરસા મારે દયાળજી બહાર થઈ નહોતી, પણ અહીંયા આવ્યો ને પહેલે જ દિવસે મને ખબર પડી કે નહીં રસોડું ચાલુ છે. જોરદાર તાળીઓથી વધાવો. આ મહાયજ્ઞ, આ ભવ્ય યજ્ઞ છે. રોજે કુટુંબ ભોજન, કુંવારિકા ભોજન, બટુક ભોજન, બ્રહ્મ ભોજન, આનું કેવડું દિવ્ય ફળ છે. આના પુણ્યની કોઈ તમે કલ્પના ન કરી શકો. એવડું પુણ્ય આજ આ પરિવાર કમાવા બેઠો છે. એટલે તમારા ઘરે કોઈ પણ મહેમાન આવે ને તો મન મોટું રાખીને એને ખવડાવજો, તાણ કરી કરીને એને જમાડજો. ગોરાણીઓએ ઠાકોરજીનું પેટ ભર્યું, ઠાકોરજી તૃપ્ત થયા. સમય ધીરે ધીરે વ્યતીત થતો જાય છે. નંદ બાબા ઇન્દ્રયાગનું આયોજન કરે છે. કાનો ઇન્દ્રયાગનો વિરોધ કરે છે. આપણું ભરણ પોષણ, આપણી ગાવલડીનું ભરણ પોષણ આ ગિરિરાજજી કરે છે, તો આપણે ઇન્દ્રયાગ શું કામ કરવો જોઈએ? આપણી આજીવિકા આ ચલાવે છે, તો આપણે ગિરિરાજજીની પૂજા કરવાની છે, ઇન્દ્રયાગ નહીં. ઇન્દ્રયાગનો કાનાએ વિરોધ કર્યો. ઇન્દ્રયાગ થવા ન દીધો વ્રજની અંદર, અને ગિરિરાજજીની બધાના હાથે પૂજા કરાવી. એમ કહેવાય ઇન્દ્ર ક્રોધિત થયો. ઇન્દ્રને એમ થયું કે મારું અપમાન થયું, પણ ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે તો કૃષ્ણે ઇન્દ્રયાગનો વિરોધ કર્યો. ખરે એમ કહેવાય ઇન્દ્રયાગનો વિરોધ થયો, અને વ્રજની અંદર ઇન્દ્રયાગ નંદ બાબાએ ન કર્યો એટલે ઇન્દ્ર ક્રોધિત થયો. આજે વ્રજની અંદર એમ કહેવાય ઇન્દ્રએ 12 મેં ખાંગા કર્યા છે. ચારે બાજુ એમ કહેવાય આકાશ મંડળની અંદર વીજળીઓ ચમકારા કરવા લાગી છે, વાદળાઓ ગર્જના કરવા લાગ્યા છે. કારણ આજ આ વ્રતની અંદર કાનાએ ઇન્દ્રયાગનો વિરોધ કર્યો. ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે, ઇન્દ્રનું ગર્વ તોડવા માટે આજ કાનો ઇન્દ્રયાગ વ્રતની અંદર થવા નથી દેતો. એ જ સમયે ઇન્દ્ર ક્રોધિત થઈ 12 મેં ખાંગા આજ વ્રતની અંદર કર્યા છે. એમ કહેવાય વ્રજના લોકો બધા ભયભીત થવા લાગ્યા. આજ આ વ્રજની અંદર જળબંબાકાર થયો છે. બધા જ ગોવાળો ગોપીઓ કાનાના દ્વારે નંદ બાબાના આંગણે આવે છે. હે નંદ બાબા,
આપણે ઇન્દ્રયાગ ન કર્યો ને, જો આપણી ઉપર આ ઇન્દ્ર ક્રોધિત થયો છે, આજે આ વ્રતમાં તણખલું પણ નહીં રે. આ ઇન્દ્રના કોપથી આજ વ્રત જળમાં ડૂબી જશે. ઘન ઘોર ઘમાંડય ઘોર ઘટાદળ વાદયન ગળ સજળ પરે અવર સવળ વાદુળ વમળે ભડક ભડક નભયન જળ તોય સમક બીજ સમકત ધુમણી ધમક ધમક તરુવર ઝુલે કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાવો ગિરધારી. બધા ગોપગણો કહે છે કે આ કાનાના કારણે જ આપણે ઇન્દ્રયાગ નથી કર્યો. આ કાનાએ જ પહેલો વિરોધ ઇન્દ્રયાગનો કર્યો તો, માટે કાનાને કહો આપણને બચાવે. એમ કહેવાય આ વ્રતની અંદર ઇન્દ્ર એટલો ક્રોધિત થયો છે. આભ મંડળની અંદર વાદળાઓની ગર્જના, વીજળીઓના સમકારા, અને એમ જાણે આભ ફાટ્યું હોય એ પ્રમાણે આજે ઇન્દ્ર વૃષ્ટિ આ વ્રતની અંદર કરે છે. એ જ સમયે વ્રતની અંદર ગોપગણો ગોવાળો ગાયો આજે આ જળની અંદર તણાવવા લાગ્યા. આ ભૂમંડળની અંદર ભયંકર અવાજ આવવા લાગ્યા. વીજળીઓ એક પછી એક આજે વ્રતની અંદર પડવા લાગી. કારણ આજે વ્રતની ઉપર ઇન્દ્રનું કોપ ક્રોધાગ્નિ જાગી ઉઠ્યો છે. ઇન્દ્ર આજ આ વ્રત ઉપર કોપાયમાન થયો છે. એમ કહેવાય ઈ જ સમયે કાનો કહે છે કે હાલો ગોવાળિયાઓ ગોપગણો, આપણે જેની પૂજા કરીને એ જ ગિરિરાજજી આપણું રક્ષણ કરશે. બધા જ આખા વ્રતના લોકોને, ગોપીઓને, ગોપગણોને, ગાયોને, ગોવાળોને બધાને કાનો એમ કહેવાય ગિરિરાજજીની નજીક લાવ્યો છે. ભગવાન બલરામ એમ કહેવાય શેષનો અવતાર લઈ ગિરિરાજની ફરતે, અને એમ કહેવાય કાનાએ ધરણ કી જય. બોલીએ બાંકે बिहारी लाल की. વૃંદાવન में બાંકે બિહારી જીનું જે મંદિર છે ત્યાં ઠાકોરજીનું આ સ્વરૂપ છે. એટલે બાંકે બિહારીજીનું આપણે સ્વરૂપ અહીંયા નિર્માણ કર્યું છે. ભાવ પ્રેમ અને બે હાથ ઊંચા કરીને બોલો, બોલીએ બાંકે બિહારી નંદલાલ કી રાધે રાધે. કૃષ્ણ ભગવાન કાનાએ એમ કહેવાય ગિરિરાજને પોતાની ટચલી આંગળીએ ધારણ કર્યો છે. અંદર બધી ગોપીઓ, ગોવાળો, ગાયો બધા અંદર છે. ભગવાનની પારસમાં મણી જે મસ્તકમાં રહેલી છે અંદર પ્રકાશિત કરે છે. બહાર અતિવૃષ્ટિ ચાલુ છે અને અંદર ગોપીઓ રાસ રમે છે. આવો આપણે પણ ભાવથી ગિરિરાજજીની પ્રદક્ષિણા કરતા કરતા, બાંકે બિહારી લાલજીની પ્રદક્ષિણા કરતા કરતા રાસ રમીએ અને ઠાકોર બાંકે બિહારીજીને વચ્ચે ઊભા રાખી અને બાંકે બિહારીજી સાક્ષાત આપણી કથાની અંદર બિરાજમાન હોય અને એને પ્રદક્ષિણા કરી ગિરિરાજજીની પ્રદક્ષિણા. અવળાયા ભૂષણ પ્રેમેથી પેરિયા, અવળાયા ભૂષણ પ્રેમેથી પેર્યા, અવળાયા ભૂષણ પ્રેમેથી પેરિયા, અવળાયા ભૂષણ પ્રેમેથી પેર્યા. લોર મળે છે
રાત ગોપીઓ ગેલી બની ગેલી બની તારા વિના વેરા લાગે યારા ચડી વાટું જુએ છે મારી આંખ ઓ તારા વિના વેરા લાગે યારા ચડી વાટું જુએ છે મારી આંખ કેમ રે નિભાવશું પ્રીત હે ગોપાલા કેમ રે નિભાવશું પ્રીત હો ગોપાલા તું સો જગતનો સ્વામી હો કાના હું તને ચાહું તારા વિના વેરા લાગે યારા ચડી વાટું જુએ છે મારી આંખડી ક્યારે ઉગશે રે લોર સયર મોરે ચાંદની પથવાડે સૂરજ કે દી ઉગશે રે એ સયર મોરે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોર સયર સાંભળો મોરલીનો સાથ મોરલી ચારે વગાડે કન્યા મોરલી વાળા રે કન્યા મોરલી વાળા રે કન્યા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે વાલીડા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે કન્યા મોરલી વાળા રે તમે જશોદાના જાયા
બોરપાડા રે કનૈયા મુરલી વાળા રે બોરપાડા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે ગાયુનો ગપગો વાળો રે દેવદૂ વાયકા વાળો રે હો જય હો બાકે બિહારી લાલ કી જો કાનુડાને જઈ એ વાંસળી વગાડે નહીં કોઈ જો કાનુડાને જઈ એ વાંસળી વગાડે નહીં અરે ટાણું કટાણું રે જુએ નહીં ટાણું કટાણું રે જુએ નહીં ઈ તો આવે વાંસળી લઈ એ જો કાનુડાને જઈ કોઈ જો કાનુડાને જઈ એ વાંસળી વગાડે નહીં કોઈ કે જો કાનુડાને જઈ એ વાંસળી વગાડે નહીં પ્રદક્ષિણા કરવાની છે ઓ ફરતારીઓ ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ માખણ છોડ જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકે મોયને ગરબો ગેલો કીધો કાન તારી મોરલીએ મોઈને ગરબો ગેલો કીધો કાન તારી મોરલીએ મોયને ગરબો ગેલો કીધો તારી મોરલીએ મોઈને ગરબો ગેલો કીધો એવા હરવર સાધની રે માજમ રાતની જીરે મોરલડી ક્યારે વાગી રે મોરલડી ચારે વાગી કાન તારી મોરલીએ મોયને રોતા બાળ મેજા તારી મોરલીએ મોઈને રોતા બાળ મેલા આવી સરોવર સાધની રે માજમ રાતની જીરે મોરલડી ક્યારે વાગે રે મોરલડી ચારે વાગી મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં આવ્યા મથુરામાં ખેલ ખેલ આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં આવ્યા મથુરામાં ખેલ ખેલ આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા માથાનો મુંગટ ક્યાં ભૂલી આવ્યા માથાનો મુગટ ક્યાં ભૂલી આવ્યા માથાનો મુંગટ ક્યાં ભૂલી આવ્યા હરો માથાનો મુગટ ક્યાં ભૂલી આવ્યા સાવિત્ર કોની સોની આવ્યા ઓ કાન ક્યાં આવ્યા મથુરામાં ખેલ ખેલ આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
મારો દ્વારકા વાળો હે માધવ તારી મેળીઓમાં બોલે જીનામો એ રણછોડ રંગીલા રંગ લે જીનમો રણછોડ રંગીલા રંગીલા રણછોડ ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે ધજા બાવન મારું હરખે ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે હે સામે બેઠા શામળિયો ને ગોમતીથી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા કાળા કાળા કાનજીને રૂપાળા રણસો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા હે શેઠ મારો શામળિયો છે દ્વારિકા રે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા રાસ ચાલુ ઊભું નથી રહેવાનું ફરતા રહ્યો 108 પ્રદક્ષિણા થવી જોઈએ મથુરમ વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય રઘુરાય રણછોડજી સોના નાઈ ડોળે દ્વારકામથી વાગળે અરે હો નાહી ડોળે દ્વારકામ દીવા બળે હલો મથુરમ વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય રઘુરાય ડોળે દ્વારકામ દીવા બળે એ ઉતારા દેશુ ઓરડા દેશુ મેરી ના મોલ રઘુરાય રણછોડજી હો નાઈ ડોળે દ્વારકામ દીવા બળે અરે હો નાહી ડોળે દ્વારકામ દીવા બળે શ્રી રાધે મારા વડામાં લીલું ગાન ગૌધન સરવાયાવો ને મારા વડામાં લીલું ઘાસ ગોધન સરવા આવો રે મારા વડામાં લીલું ગાન ગૌધન સરવાયાવો ને મારા વડામાં લીલું ઘાસ ગોધન સરવા આવો રે એ ગૌધન સરવાયાવો કાના વાહળી વગાડો રે ગોધન સરવા આવો કાના વાસળી વગાડો રે ગૌધન સરવાયાવો કાના વાહળી વગાડો રે ગોધન સરવા આવો કાના વાસળી વગાડો રે વાહણીના સુરે રાણી રાધા રમવા આવે રે વાસળીના સુરે રાણી રાધા રમવા આવે हे राधा ढूंढ रही जिसने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही जिसने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हे राधा तेरा श्याम मैंने जदीपुरा में देखा राधा तेरा श्याम हमने जदीपुरा में देखा राधा तेरा श्याम हमने जदीपुरा में देखा राधा तेरा श्याम हमने जदीपुरा में देखा गोवर्धन उठाते हुए और राधा तेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हे राधा तेरा श्याम मैंने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा यहाँ हूँ हुए कि राधा तेरा श्याम देखा
છે રમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ બરખત બરખા ગરર ગરર ગરગા દે જીર ગરર ગરર ગર ગરગા દે જીર ગરર ગરર ગર ગરગા દે જીર ગરર ગરર મરગડો મેલીને રમો રમો ગોવાળિયા રમો ભરતા જાઓ, મરગડો રમો રમો ગોવાળિયા રમો મરગડો મેલીને રમો રમો ગોવાળિયા રમો મરગડો મેલીને તારી તલવારે ત્રણ ભૂમ જા તારી તલવારે તારી બંદૂકે ગમહાણું ગોળો મેલીને રમો રમો ગોવાળિયા રમો મરગડો મેલીને રમો 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 રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી હે મોહન મોરારી બોલો જય ગીરધારી મોહન મોરારી બોલો જય ગીરધારી હે મોહન મોરારી બોલો જય ગીરધારી મોહન મોરારી બોલો જય ગીરધારી હે રાધે રાધે હે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી હે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી એ શ્રાવણની કાળી કાળી રાતની અંધારી રાવણની કાળી કાળી રાત્રિ અંધારી શ્રાવણની કાળી કાળી રાતની અંધારી રાવણની કાળી કાળી રાત્રિ અંધારી એ મથુરાની જેલમાં જન્મ મોરારી મથુરાની જેલમાં જન્મ મોરારી હે રાધે 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 શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી હે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી હે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી 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 बोलिए बाके बिहारी लाल की गिरिराज धरण की બધા જ બેસી જાઓ આપણા પરિવર્તિત બહેનો સાથે જમાયું સાથે બધા રાસ લ્યો થોડી વાર બીજા બધા સાઈડમાં થઈ જાજો ત્રીસ મારો દ્વારિકાધીશ ये तो रंगीलो राय रण छोड़ से वाला खजाने क्या ये खोट से એને ખજાને ક્યાં ખોટ છે ओ मांगू વીસ આપે 30 મારો દ્વારિકાધીશ ये तो માગુ 20 આપે 30 મારો દ્વારિકાધીશ મને માયા લગાવી રે એ દ્વારિકાનો નાથ
લગાડી રે એણે મને માયા લગાડી રે આવો ગોપીઓનો કાન મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ગોપીનો કાન મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે રાજા રણછોડ તારું મુખડું રે પ્રેમ ભૂલી જવાય રાજા રણછોડ તારું મુખડું રે ભૂલી જવાય ના વિસરી જવાય ના 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 એ દ્વારિકાના નાથ તારું મુખડું રે ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે ભૂલી જવાય ચારો દિશાએ ગુગવે સમદરિયો ચારો દિશાએ ગુગવે સમદરિયો ચારો દિશાએ ઘૂઘવે સમદરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો સરકાર ઠાકોરે મન હરિયો ઓ છપ્પન સીડીનો તારો દાદરો રે પ્રેમ ભૂલી જવા છપ્પન સીડીનો તારો દાદરો રે પ્રેમ જેને હવે રાસમાં જોડાવવું હોય તે જોડાઈ જજો રાસમાં જેને જોડાવવું હોય એ જોડાજો હવે પીતાંબર કેસરિયાવા હોઠ ઉપર મોરલી લાગો રૂપાળા હોઠ પર મોરલી લાગો રૂપાળા અધર ઉપર મોરલી લાગો રૂપાળા પર મોરલી લાગો રૂપાળા પાઘડીમાં ખોસેલું ભૂમકુરે પ્રેમ ભૂલી જવાય પાઘડીમાં ખોસેલું રાધે ગજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ગજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ગાઓ તમે શ્રી રાધે શ્રી રાધે કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘરે જાવું ગમતું નથી મારી માથે ને યમુનાજીની હેલ જાવું ગમતું મારી માથે છે યમુનાજીની હેલ રે ઘરે જાવું ગમતું નથી મારી માથે માથે યમુનાજીની હેલ જાવું ગમતું અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું તો યાવિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હે અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું તો યાવિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાસણના ખેલ રે ઘેર જાવું ગમતું નથી
જાવું ગમતું નથી. જોજો વસોલડાના ઘેર જાવું ગમતું નથી. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. ચલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. ચલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. કોણે કોણે વિઠ્ઠલા હરિયો આવેલા હરિયો વિઠ્ઠલા. એ ગોકુળમાં આવેલા હરિયો વિઠ્ઠલા. ગોકુળમાં આવેલા હરિયો વિઠ્ઠલા. ગોકુળમાં આવેલા હરિયો વિઠ્ઠલા. નંદ બાવાએ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. એ બાવાએ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. ચલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. તુલસી દ્વારિકાધીશ કી જય. બધાને સમૂહ આરતી કરવાની છે અને બાકી બે હાથ જગન્નાથજી હરખે ઉધાર તારી આરતી. તારી મૂર્તિ સે મંગલકારી. તારી મૂર્તિ છે મંગલકારી. હું તો પૂજા કરું વારી વારી. હું તો પૂજા કરું વારી વારી. એ હું તો ચંદન ચડાવતી મોતીડે વધાવતી હરખે ઉતાર તારી આરતી. હે હાર મારવાલા શ્રીનાથજી ગોવર્ધનનાથજી હરખે ઉતાર તારી જય હો. મારા વાલાને ફૂલડે વધાવતી. મારા વાલાને ફૂલડે વધાવતી. પછી મીઠા મીઠા માખણ ખવડાવતી. પછી મીઠા મીઠા માખણ ખવડાવતી. હે વાલા અર્જુનના સારથી દ્વારકાના નાથજી હરખે ઉતાર તારી આરતી. મારે મારવાલા શ્રીનાથજી ગોવર્ધનનાથજી હરખે ઉતાર તારી આરતી. મારા વાલાને રાસે રમાડતી. મારા વાલાને રાસ ગાય શંકર આ આરતી અંતરના ભાવથી હરખે ઉતાર તારી આરતી. હે મારા વાલા શ્રીનાથજી ગોવર્ધનનાથજી હરખે ઉતાર તારી આરતી. એ હરખે ઉતાર તારી આરતી. હરખે ઉતાર તારી આરતી. હરખે ઉતાર તારી આરતી. હરખે ઉતાર તારી આરતી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદ ભવં ભવાની કૈતન્યમાં મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મુરલીકાક્ષ મંગલાયુધ હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થાનાં શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે નારાયણી નમોસ્તે. આરતી બધા ત્યાં જ ઉભા રહેજો. આરતી બધા જે આ 56 ભોગ થયેલો છે ને એને નીચે મૂકી દો જી. ભગળીઓને આગળ મૂકી દો. બાકી બિહારીજીને આરતી આપી, ગિરિરાજજીને આરતી આપી. બોના આંગણે આપને 56 ભોગ ધરાવ્યો છે. પૂર્ણ ભાવથી આપ આ 56 ભોગ આરોગો અને સદૈવને માટે અમારી ઉપર કૃપા કરવા વાળા બનજો. દાદા 56 ભોગ જે છે એને ઉદ્ઘાટીય કરી દેજો. ભાવથી આપણે 56 ભોગના દર્શન કરીએ. બાકી બિહારીજીના લાલદર હા પેલા આપણે બાકી બિહારીજીને વધાવી લ્યો, પછી આપણે 56 ભોગ થાળ કરીએ. ઉભા રહેજો. ભક્તાભિલાષા સરુદાનુસારી રાજધારી બોલીએ બાકી બિહારી લાલ કી. ભાવથી હવે આપણે દાદાને ઠાકોરજીને 56 ભોગ ધરાવવાના છે. ધરણ કી અન્નકોટની 56 ભોગની પ્રસાદી લીધા વગર કોઈ પણ જશો નહીં. ભાવથી દાદા થાળ આપણે મારે ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા. મારે ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા. ભાત રે ભાતના ભોજન
પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ પ્રભુ તુમારી શરણ શ્રીજી તુમારી શરણ પ્રભુ મારે શરણ પ્રભુ તુમારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ રાજ ધરણ પ્રભુ તુમારે શરણ શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલહારી મારે શરણ શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તમારી શરણ ગિરિરાજ રાજ ધરણ શ્રીજી તુમારે શરણ બોલ ગિરિરાજ ધરણ કી જય બાંકે બિહારી લાલની સવારની કથા આપણે 8:30 વાગ્યાનો સમય. બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે પરમાનંદમ હે પરમાનંદમ હરે હરે શ્રી માધવાનંદમ હરે હરે પરમાનંદમ હરે હરે શ્રી બાલ મુકુંદમ હરે હરે બોલો ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે કહેવાય અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ. જય બાંકે બિહારી લાલ કી ગિરિરાજ ધર્મ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સૌને મારા જય ગજાનન, જય શ્રી કૃષ્ણ. આજનો આપણે ઉતારે જે યજ્ઞ છે એ 7:30 વાગે છે. એટલે જે કોઈ પણ યજ્ઞમાં આવું